બેસાડો રે મારા ગણેશ દુંદાળા, પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળાને મોટી ફાંદાળા, પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પૂજ્ય શ્રી બાપુ, પછી ભાઈ શ્રી આગેવાનો વાડા સાહેબ, અને આ શક્તિ ગ્રુપ જે બન્યું છે એના સ્થાપક રમેશભાઈ ગોહેલ અને એમના પત્ની બેએ જે મહેનત કરીને જે ઊભું કર્યું છે એને બહુ ધન્યવાદ. અને અન મન તન ધન જે ઘટતું હોય એ પૂરું કરશું. જય માનદાતા.
मुझे हक है। तुझको जी भर के मैं देखूं मुझे हक है। बस यूं ही देखता जाऊं मुझे हक है। की बात धीरे धीरे की रात जगाऊं मुझे हक है। चांद पूनम का चुराऊं मुझे हक है। पूनम, मैं आज तक नहीं समझ पाया तुम मेरी छोटी से छोटी बात को कैसे जान लेती। तुमने मेरी सर्दी को कैसे पहचाना? जब सर्दी होती है तो हमेशा यूं करते हो। कैसे? एक बार फिर करना। सुबह तुझसे मैं दूर जाऊंगा, एक पल को भी तुझे भूल नहीं पाऊंगा। ये चेहरा ये मुस्कान आंखों में भर के, ये चेहरा ये मुस्कान आंखों में भर के, मैं तेरी याद में तड़पूं मुझे हक है। तुझसे मिलने को मैं तरसूं मुझे हक है।
हक है। तुम्हें हक है। दो अनजाने अजनबी चले बांधने बंधन, हाय रे दिल में है ये उलझन, मिलकर क्या बोले, क्या बोले, क्या बोले रे, मिलकर क्या बोले। नई उमंग नई खुशी महक उठा है आंगन, हाय रे घर आए मन भावन, मिलकर क्या बोले, क्या बोले, क्या बोले रे, मिलकर क्या बोले। हमारे कृष्णकांत जी बेसिकली सोम सरोवर से हैं। अच्छा अच्छा, वही जहाँ के अंगूर बहुत मशहूर हैं। जी जी जी, हाँ। और हमारी भाभी जी भोपाल की हैं। अरे हमारे बच्चों का ननिहाल भी भोपाल के पास ही है। आप लीजिए ना। अरे आप यहाँ आइए, चलिए आइए आइए, प्रेम से बात कीजिए, बैठिए। बेचैनी बेताबी आज मुझे ये कैसी, आज है जो पहले न थी, दिल की हालत ऐसी, हो आँखों को उसी का इंतजार है, उन्हीं के लिए ये रूप ये श्रृंगार है। देखी है तस्वीर ही, आज मिलेंगे दर्शन, हाय रे बढ़ने लगी है उलझन, मिलकर क्या बोले, क्या बोले, क्या बोले रे, मिलकर क्या बोले। रूप की रानी आई है जैसे गगन से उतर के, मेरे लिए क्या मेरे लिए ऐसे सज के संवर के, सबसे छुपा के इधर उधर से मुझको ही देखे चोर नजर से, बात लबों पर है रुकी, तेज दिलों की धड़कन, हाय रे कल અમે છેલ્લા ઘણા સમયથી આ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિના કરીએ છીએ। આ 32મો સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું છે। અમે 85થી વધારે ખોડાભાઈ રત્તાભાઈ અંદર અમે રલૈયા અકાળા ગામ 85થી વધારે તાલુકો લાઠી 501 રૂપિયા આપેલ છે। નાના જે કોઈ ભાઈને ફાળો લખાવો એ લોકો લખાવી શકે છે અને જમવાનું ચાલુ છે। પાસ લઈને જમવા જાઓ। એ બેનો રસ્તામાં ના ઉભા રહો। એ બેનો લાભે અમે સાઈડમાં બેસી જાઓ બેનો। કુંવરભાઈ એ આ બાજુ ઘણી જગ્યા છે અને સમૂહ એટલે લગ્ન અંદર છે ને ભાઈ ખોટી ભીડ ના કરો। લાભે અમે નકર ગોરદાદા અમારે પડી જશે ને અકલાઈને તો પછી બીજા મળશે નહીં। અધૂરા લગન કોને ગોતવા જવા।
લાભ મળે છે. પધારો બે ભાણિયા પધારો. અને આવું સરસ મજાનું આયોજન ઘણા સમયથી અમે કરીએ છીએ. धियो यो न प्रचोदयात् वक्रतुण्डेन महाकाय सूर्यकोटिं सम्प्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा धनवान पुत्रवान आयुष्मानं भवतु पालनमान्य महाराज की जय रुद्रेश्वर महादेव की આપણે મિલિટરી મેન છે. आज उमंग आज सुनेरा छे सखी हमारी गोठ में दूधे सूखा में रण जीते कंकण बंधे पुत्र वधाए सार आत्रण वाना कोण रंग अने कोण राव. रमेश भाई अहींया पधारा मेहमानो वरघोड़िया अने सर्व पधारेला बधा आमंत्रित मेहमानो अने अहींना बापू. आम तो लग्न કરવામાં 32 સમૂહ લગ્ન કર્યા અને મારા ખ્યાલથી કોળી જ્ઞાતિને કર્યા કેટલા 40 સર્વજ્ઞાતિના આપણે ઘેર પ્રસંગ હોય તો આપણે કેટલી તૈયારી કરીએ પણ એટલો માણસ એટલું કરી શકે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને સુમન સેવા ટ્રસ્ટ અને શક્તિ યુવક મંડળ કોળી જ્ઞાતિનું એ બે એમાં સહકાર આપે છે એ બદલ રમેશભાઈ તથા પધારેલા મહેમાનોને ઘણો ઘણો આભાર. ખૂબ પાલનમાન સુમન સેવા ટ્રસ્ટ આયોજિત 32મો સમૂહ લગ્ન એમાં પધારેલ માન્ય શ્રી જીતુભાઈ તથા મંચસ્થ મહાનુભાવો અને અહીં આજે આ દિવસે શુભ દિવસે 7 લગ્નો છે એટલે 7 હેવન 7 આંકડો છે ખૂબ સરસ છે. અને આ 7 નવદંપતીઓ આજે તેના પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. એમનું આખું લગ્ન જીવન ખૂબ આનંદમય સુખી અને દાંપત્ય જીવનનો ખૂબ પ્રેમથી એ લોકો માણે એવી આ તકે બાળ હનુમાન સંસ્થામાં જે લગ્નો થાય છે એમ કીધું કે એને ક્યાંય તકલીફ પડતી જ નથી. અને જેની પાસે હનુમાનજી દાદા હારે હોય પવનપુત્ર હોય તો પછી એને માટે તો કંઈ આવતું જ નથી. તો આ બધા જ જે નવદંપતીઓ છે એ ખૂબ જ એનું લગ્ન જીવન શાંતિથી અને આનંદમય પ્રસાર કરે તેવી આ તકે ખૂબ શુભેચ્છા. રમેશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
કે આવા જ કાર્યો કરતા રહે. અસ્તુ. જય ભારત. બોલો બાલ હનુમાન કી જય. પવિત્ર બાળ હનુમાનની જગ્યામાં સુમન સેવા ટ્રસ્ટનો 32મો સમૂહ લગ્ન આયોજન એમના આયોજક અને ટ્રસ્ટી એવા ભાઈ શ્રી રમેશભાઈ અને સમગ્ર ટ્રસ્ટીગણ આજે જે 7 નવ દંપતી જોડાણા છે એમનું લગ્ન જીવન સુખમય, શાંતિમય અને આરોગ્યમય રહે એવી ભગવાન બાળ હનુમાનજીને પ્રાર્થના. અને આ જે વરઘોડિયાઓના મા બાપ બધા પધાર્યા છે એ લોકોને પણ અમે આવકારીએ છીએ અને રમેશભાઈને ખાસ કરીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બીજું હમણાં ભાઈ કહેતા હતા ને આપણે પુત્ર વધુ એટલે પુત્રથી વધુ એને આપણે વધુ એટલે આપણી દીકરી છે ને પુત્ર કરતાં વધુ એમ એનો કહેવાનો અર્થ થતો હોય છે. એટલે આપણા ઘરે જે દીકરી 20 વર્ષે 25 વર્ષે જે આપણા ઘરે પધારે છે આવડી મોટી થઈ અને એને આપણા સાસુ સસરાને એક ખાસ કહેવાનું કે આપણી દીકરી જ છે. આપણે દીકરીઓને જેમ હાથવાનો એનીથી વિશેષ એને માન સન્માન આપજો તો એ તમને તમારા દીકરા કરતાં વિશેષ સાચવશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. વિશેષ કાંઈ નહીં કહેતા. ગરમી બહુ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધાને બેસાડ્યા છે એટલે અમે વિશેષ સમય નહીં લેતા. ફરી વખત ભાઈ શ્રી રમેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ શુભકામના. અને આ 7 યુગલો જોડાના છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના કે તમે આ પવિત્ર સમૂહ લગ્નમાં જોડાણા એવી સર્વને અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. का ये घर बहना कुछ दिन का ठिकाना है. बाबुल का ये घर गोरी कुछ दिन का ठिकाना है. बन के दुल्हन एक दिन तुझे पिया घर जाना है. घर बाबुल के किसी और की अमानत है. बेटी घर बाबुल के
किसी और की अमानत है। दस्तूर दुनिया का हम सबको निभाना है। दस्तूर दुनिया का हम सबको निभाना है। बाबुल का ये घर गोरी कुछ दिन का ठिकाना है। मैया तेरे आंचल की मैं हूँ कैसी गुड़िया रे। मैया तेरे आंचल की मैं हूँ कैसी गुड़िया। સુમન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી સમૂહ લગ્ન કરે છે। આજે 34મો સમૂહ લગ્ન આયોજન કરેલ છે અને સમૂહ લગ્નની અંદર રમેશભાઈ ગોયલ 1987થી આ કામ કરે છે। સમૂહ લગ્ન કરે છે, પસંદગી મેળા કરે છે અને એ લગ્ન કરતા જ રહેશે। અને આ સમૂહ લગ્નની અંદર જે કાંઈ ફાળો આપે કોઈ એ ફાળો એ બેન દીકરીના કરિયાવરમાં જાય છે। અને આ સમૂહ લગ્ન કરવાથી ફાયદો શું થાય છે, એને નાના માણસો હોય મોટા હોય એક હારે લગ્ન થાય તો એમાં ખર્ચો ઓછો થાય છે। નાના માણસો હોય ગરીબ માણસો હોય તો આમાં પહોંચ થઈ પડે। અને અમારા આવા જે બાલ હનુમાનજીના મંદિરે જે અમે કરવી છે, આવા ધાર્મિક જગ્યાની માલિકો જો સમૂહ લગ્ન થાય તો એને આશીર્વાદ મળે બાપુના અને હનુમાનજી મહારાજના, તો એની જેવો એક કોઈ આશીર્વાદ ન ગણાય। અમે તો કહીએ છીએ આ ભગવાનના સાનિધ્યમાં સમૂહ લગ્ન કર્યા છે તો આ ધન્ય બની ગઈ આ દીકરી। એના મા બાપને ધન્યવાદ દેવા પડે કે આને અહીંયા સમૂહ લગ્ન કર્યા અને હનુમાનજીના મંદિરની માલિકો કર્યા। એટલા માટે સમૂહ લગ્ન હું તો બધાને કહું છું, સર્વ જ્ઞાતિ હોય સમૂહ લગ્ન કરવા જોઈએ। અને સમૂહ લગ્ન ન કરો તો આજની તારીખમાં બધાને મકાન ન હોય મોટા તો સમૂહ કરવા જ પડે, કે વાડીમાં જવું પડે, કે ગમે એના મંદિરે જવું પડે, કે ધર્મશાળા રાખવી પડે, ગમે ત્યાં રાખવું પડે, કારણ કે ઘરની અંદર કોઈ કરી જ ન શકે। એટલે લગ્ન કરવા માટે આ જે જગ્યા છે અતિ વિશેષ અને બહુ સરસ। અને આની માલિકોને અમારે બાપુએ જે આશીર્વાદ આપ્યા કન્યાઓને, અમે જેમ કે ધન્યવાદ બની ગયું આ દીકરીઓ કે આવા આશીર્વાદ આપે છે બેન દીકરીઓને। એટલે અમે તો વારવાર કહીએ છીએ કે હનુમાનજીના મંદિરમાં અહીંયા લગ્ન કરવા જોઈએ અને કરાવતા રહીશું। અને રમેશભાઈ ગોયલ આ લગ્નની બાતે સેવા કરે છે અને કરશે ઠેઠ સુધી। જય માનદાતા પરિવાર, જય માતાજી, જય લક્ષ્મી। સુમન સેવા આજરોજ તારીખ 16/6/2024 રવિવારના રોજ બાળ હનુમાન મંદિર ખાતે સુમન સેવા ટ્રસ્ટ દ્વારા આજે 34મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલ છે। અને રમેશભાઈ ગોહિલ પ્રમુખ તથા પુરુષોત્તમભાઈ એ ઘણા વર્ષોથી આ સમૂહ લગ્ન વર્ષમાં 2-3 વખત કરે છે। આ પવિત્ર સ્થાન ઉપર વરઘોડિયા નવ દંપતીને ખૂબ આશીર્વાદરૂપ રહે એવા હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના। જય જય બાળ હનુમાનની જય જય માતા, જય કોળી સમાજ, રેડી જય માતાજી। રેડી ને આવી ગઈ।